તો બસ જોઈ લો ફાઇનલી વરસાદ ચાલુ છે અને ગાય બધી દોડ કરી રહી છે. તો બસ અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે ખેતર વચ્ચે વચ્ચા મૂક્યું છે જો અને સોટા ચાલુ થઈ ગયા છે વરસાદના. ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ આ બાજુ આપણી ગાયો લઈને ચરાવવા માટે. જેમ કે વરસાદ આવેલો હતો અને અત્યારે પણ અંધારે જ છે. તો વરસાદનો માહોલ હવે રહેવાનો છે હમણાં 5 તારીખ સુધી અગાસી કહેવાય છે. તો આપણે તમામ બાજુ ટેબો બાજુ લઈને આવ્યા છીએ ટેબાળી જગ્યાએ ચરાવવા માટે. પણ અત્યારે બિચારી ગાયોને મોસ્યો ને કૂદતો વખા પાડે જીવાત બધી કરડે છે એટલે ઊભી રહેતી નથી. પણ આ બાજુ જંગલ તો જુઓ કેવું મોટું છે. તો આપણે આ બાજુ જવા દેવાનું નથી, જેમ કે એ બાજુ વધારે જીવાત કરડે એટલે આપણે આ બાજુ ઊભા છીએ. જેમ કે આ બાજુથી જ બધું ગાયો પાછી દઈ દઈએ એટલે ચિંતા નહીં, આમ જવા દેવી પડે નહીં અને વધારે કૂતો કરડે ને. આ બાજુ તો બહુ જંગલ છે, મોટું દઈ જંગલ છે તો એમાં જવા દેવાનું છે નહીં. તો ગાયને તો એ બાજુ જ જવું છે, નહીં જ જતું રહેવું છે ડાયરેક્ટ જ એટલે જંગલમાં. પણ આપણે જવા દેવાની થતી નથી, જેમ કે ખોટું મચ્છર કરડે એવું કોમ શું લેવા કરવું પડે એટલા માટે ને કાં તો વાંધો નહીં. પણ 2 દિવસથી તબિયત ખરાબ થઈ ગઈ છે, શરીરમાં લોહી નહીં એટલે કમજોરી આવી ગઈ છે. એટલા માટે કાલે પણ વ્લોગ નહોતો બનાવ્યો, જેમ કે શરીરમાં લોહી નહીં, ના જેવું કોઈ નહીં એટલે સમજે. ગાય બધી પાછી હેડી છે તો મળીએ આપણે હમણાં ડાયરેક્ટ આગળ જઈને. તો કન્ટિન્યુ બને રહેજો આપણા વ્લોગની અંદર. કઈ બાજુ જઈએ છીએ એ બધું હું તમને બતાવતો રહીશ. તો ગાઈસ અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે ખેતર વચ્ચે વચ્ચા મૂક્યું છે જો અને સોટા ચાલુ થઈ ગયા છે વરસાદના. જો ચા આપણો બની ગયો છે અને ગાયો તો બધી જી છે ઓમ પેલી મકા જો શેઠ પેલી મકાજી છે અને વરસાદ ચાલુ છે અને આપણો ચા મૂકી દીધો છે. આપણો ચા વહી લઈને બનાવીને ગાયો જોડે જવાનું છે. હળગ્યું છે તો જો ભમાટ હળગાયું છે ચાલુ વરસાદમાં. પછી ડાયરેક્ટ નીકળવું છે આગળ, તો ડાયરેક્ટ ઇકન જઈએ આપણે પછી. જેમ કે અત્યારે તો પરોણે હળગાયું છે ચાલુ વરસાદમાં. જો તમને દેખાતા હોય તો સોટા ચાલુ જ છે અને ચાલુ સોટામાં હળગાવી દીધું છે પરોણે એટલે આપણે પછી ડાયરેક્ટ ચા તો બનાવવું જ પડશે ગમે તે કરીને. એટલે હમણાં આપણે ડાયરેક્ટ આગળ જઈને મળીએ બને રહ્યો વ્લોગમાં, બરાબર. તો હું અહીં ચા લઈને જાઉં પછી પી લઈએ ડાયરેક્ટ આગળ જઈને. જો વ્લોગમાં કટ લેવાનું મેળ આવશે તો લઈ લઈશ, બરાબર. આગળ જઈને મળીએ. તો બસ જોઈ લો ફાઇનલી વરસાદ ચાલુ છે અને ગાય બધી દોડ કરી રહી છે. ચાલુ વરસાદમાં ગાય ઊભી રહેતી નથી ગાઈસ. અને જો આટલામાં બધું ચરી રહી છે અને વરસાદ આવી જાય છે. ચકડો ઉડી ગયો છે ચાપીને. આ બાજુ બધે પાછી પડી છે અને આટલામાં બધા રમા ભમા તો આમ ધાવા કરી દી. ઓમ ગયો હતો એટલે બધો પાછો લાવ્યા છીએ અને બીજી ગાય બધી આ બાજુ ચરી જાય છે. અને વરસાદના સોટા થોડો આવું છું હું તો આખો પલળી રહ્યો છું, જેમ કે હમણાં બહુ આવ્યો હતો એટલા માટે એના કામ આમાં ગાય ધરી જાય એવું હતું ચરીને. પણ બહુ વરસાદ આવ્યો હતો એટલે ઉભો તો નહીં આમાં. પણ આમાં હમણાં લઈ જવા પડશે બીજો ચોક અહીં. હાલ તો આમાં બરાબરનો દબાઈને ચાર્યો છે. જુઓ આવું બધું ચરવા હતું મસ્ત એટલે ચર જ છે ગાય.
પછી હેડીએ આગળ બીજો ચોક ગમે તો. વરસાદ જબ્બર આવ્યો એટલે વ્લોગ ઉતાર્યો નહીં તો ફોન પકડી જાય એવું હતું, એટલે તો મળીએ આગળ જઈ હેડો. બરોબર. તો બસ દેખો અમે ગાયો આપણે પેલામાંથી લઈને આ બાજુ આવ્યા છીએ અને બધી સરી રહી છે અને વરસાદ રહી ગયો છે અત્યારે. એક કઈ ઓટો વરસાદનો આવતો છે નહીં, ચમકા રહી ગયો છે, કોરું કાઢી છે તો. અને આટલા બધા ચરાવીએ છીએ જંગલમાં. આ બાજુ બધું બોયડા ને એવું બધું ઉગેલું છે અને આ બાજુ આવું ચરવાનું છે બધું. અત્યારે આ બાજુ બધી ગાયો ચરી રહી છે, અડધી આવી છે ને અડધી હજુ ચેર હેડી આવે છે બધી. આટલા પહોંચ્યા છીએ અને વાગ્યા છે 3 વાગ્યા છે. બગલું અને ગાય બધી એમાં આગળ આ બાજુ વળી છે. 4 વાગતાના દાખલ કરવામાં તો વ્લોગમાં બનાવી રહ્યો. મળીએ સીધા આપણે ડાયરેક્ટ આગળ જઈને. તો મિત્રો જોલો 4 વાગી જશે ને આપણે ચરામાં આવી ગયા છીએ ગૌચરની અંદર ને બધી ગાયો આટલે ઊભી રાખી છે. બધી ચૂલી ગાયો બધી આવી જાય એટલે કરવામાં આપણે 4 કમ્પ્લીટ વાગી જશે ને આવ્યા છીએ. તો આજનો વ્લોગ આટલા આપણે ખતમ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.